આ ભાગવતનો સાચો વક્તા કોણ? તો મહાપુરુષોના મંતવ્ય અનુસાર આ ભાગવતનો સાચો વક્તા રાજા પરીક્ષિત. અને જો રાજા પરીક્ષિતની વાત કરવી હોય તો આપણે મહાભારતની અંદર પ્રવેશ કરવો પડે. અને એ જ સમયે સુત પુરાણી શૌનક આદિ ઋષિમુનિઓને અને મહર્ષિ વેદવ્યાસ આ ભાગવતની અંદર મહાભારતનો ઉલ્લેખ કરે છે. वचन दिया सोचा नहीं, होगा क्या परिणाम, सोच समझ कर कीजिए जीवन में सबका. परमार्थ की सारथी जिनके बने श्री कृष्ण भरत पथ की, शब्द दी घोषित हुआ सर्वदा पति सर्वदा. यदा यदा हि धर्मस्य धर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय
એ મહાભારતની અંદર રાજા પરીક્ષિતના જન્મની કથા આપી છે. અને રાજા પરીક્ષિતના જો જન્મની કથા કરવી હોય તો તેના પૂર્વની અમુક કથાઓ છે કે જેમાં અશ્વત્થામાનું ઘોર કૃત્ય બતાવ્યું કે જ્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર કૌરવો અને પાંડવોની વચ્ચે યુદ્ધ ચાલતું હોય અને યુદ્ધની અંદર જ્યારે દુર્યોધન અને ભીમસેન વચ્ચે યુદ્ધ થાય અને ભીમસેન દુર્યોધનની ઉરોને એની જાંગને તોડે છે અને દુર્યોધનને અસહ્ય પીડા થાય છે. રાત્રિના સમયે ગુરુપુત્ર અશ્વત્થામાં આવી અને દુર્યોધનને કહે કે મિત્ર, હવે તું તારા મનને શાંતિ અપાવ. હવે તારા મનને શાંતિ અપાવ. ત્યારે દુર્યોધન કહે કે જ્યાં સુધી આ 5 પાંડવ જીવતા હોય ત્યાં સુધી મારા મનને શાંતિ કઈ રીતે અપાવું અને શાંતિ મળે પણ કઈ રીતે? અશ્વત્થામાં કહે જો 5 પાંડવ ન હોય તો શું તારા મનને શાંતિ મળે ખરી? હા, ચોક્કસ મળે. તો સાંભળી લે મિત્ર, આ 5 પાંડવ કાલ સવારનો સૂર્યોદય નહીં જોઈ શકે. એમ કહી અને ત્યાંથી નીકળી જાય અને વિચારોના વમળમાં એવો ગૂંચવાય કે કઈ રીતે કરવું, 5 પાંડવોને કઈ રીતે મારવા. અને એ જ સમયે વિચાર કર્યો કે 5 ભાઈઓ એક સાથે સૂવે છે, તો રાત્રિના અંધારાના સમયમાં જાઓ અને 5 ભાઈઓના મસ્તક હું ઉતારી લઉં. અને આ બાજુ ભગવાન કૃષ્ણને જાણ થઈ કે અશ્વત્થામાં કંઈક આવું કૃત્ય કરવાના છે, તો 5 પાંડવોને લઈ અને ત્યાંથી નીકળી જાય છે. અને જે જગ્યાએ 5 પાંડવો સૂવે એ જગ્યાએ દ્રૌપદીના 5 પુત્રોને સુવડાવ્યા છે. અને આ બાજુ અશ્વત્થામાં રાત્રિના અંધારામાં ખડગ લઈને આવે અને જોવે છે તો પગથી માથા સુધી ઓઢીને 5 ભાઈઓ સૂતા છે. અંધારું હોવાને કારણે કંઈ પણ દ્રશ્ય દેખાતું નથી. અને એ જ સમયે એક એક ખડગનો પ્રહાર કરી અને 5 ભાઈઓના મસ્તકને ધડથી અલગ કરી નાખે છે. 5 મસ્તકની ચોટલી બનાવી અને દુર્યોધન પાસે જઈ અને કહે લે દુર્યોધન, કાલ સવારનો સૂર્યોદય તો દૂર રહ્યો, આ 5 પાંડવોના મસ્તક કાપીને લાવ્યો છું, હવે તારા મનને શાંતિ અપાવ. દુર્યોધન કહે 5 પાંડવોના મસ્તક અને એ પણ એટલી જલ્દી? મને ભરોસો નથી. તો જોઈ લે, આ 5 ખોપડીઓ લાવ્યો છું. દુર્યોધન પોતાનો આંગળીઓ ખોપડીઓની માથે ફેરવે અને આંગળીઓને અંદર દબાવે તો પોતાની આંગળીઓ એ ખોપડીઓની અંદર ખૂંચી જાય છે. દુર્યોધન વિચાર કરે કે જે ભીમસેને મારા ઉરુને તોડ્યા હોય, જે અર્જુને ભીષ્મ પિતામાને બાણ સૈયા આપી હોય, તે પાંડવોની ખોપડી આટલી નરમ ન હોઈ શકે. નક્કી અશ્વત્થામાની કંઈક અંધારામાં ગેરસમજ થઈ લાગે. સૈનિકોને બોલાવીને અંજવાળું કરાવે તો જોવે તો આ તો દ્રૌપદીના 5 પુત્રો. અને દુર્યોધન કહે કે એ અશ્વત્થામા, તમે આ શું કર્યું? અમારા મર્યા પછી અમારી પાછળ અમારું શ્રાદ્ધ કર્મ કરે એવા અમારા સંતાનો પણ ન રહેવા દીધા. તમે આ શું કર્યું? અશ્વત્થામાને પણ કોઈ પસ્તાવાનો પાર ન રહ્યો. પણ હવે શું થાય? કૃત્ય તો થઈ ગયું. આ બાજુ બીજા દિવસનો સૂર્યોદય થયો અને દ્રૌપદીને થયું કે મારા દીકરા હજી કેમ મોડે સુધી સૂતા છે? નહીતર તો રોજ સવારે વહેલા ઉઠી જાય, પણ આજ કેમ હજી ઉઠ્યા નથી? લાય હું એને જગાડી આવું. દ્રૌપદી ઓરડાની અંદર આવી અને હજી તો પગ મૂકે ત્યાં લોહીના ખાબોચિયા ભરેલા દેખાણા અને 5 ધડ પડ્યા છે, પણ મસ્તક વિહોણા છે. દ્રૌપદી ખૂબ જ દુઃખી બની
ખૂબ કલ્પાંત કરે. દ્રૌપદીએ પોતાનું મસ્તક દિવાલોમાં કૂટ્યું છે. આંખમાંથી અશ્રુઓની ધારા વહે કે મારા દીકરાઓએ કોઈનું શું બગાડ્યું હતું કે એમને આવી રીતે મારી નાખ્યા. અને કદાચ જો મારવા જ હતા તો એને જાગ્રત અવસ્થામાં માર્યા હોત તો સારું હોત. આ મારા દીકરાઓને નિંદ્રા અવસ્થામાં માર્યા, મરતી વેળાએ ભગવાનનું નામ પણ નહીં લઈ શક્યા હોય. મારવા જતા તો જાગ્રત અવસ્થામાં માર્યા હોત તો. દ્રૌપદી ખૂબ રુદન કરે. રુદનનો અવાજ સાંભળી માં કુંતા આવે. માં કુંતા પણ ખૂબ દુઃખી થયા. આંખમાંથી અશ્રુની ધારા વહે. અને એ જ સમયે ભગવાન કૃષ્ણ 5 પાંડવોને લઈ ત્યાં આવી પહોંચે. આ દ્રશ્યને જોઈ અને ભીમસેન પોતાની હથેળીને મચળી રહ્યો છે. અને અર્જુન એ જ સમયે પ્રતિજ્ઞા લે છે કે જ્યાં સુધી દ્રૌપદી તારા 5 પુત્રોને મારનારાનો હું મારી ન નાખું ત્યાં સુધી મેં તારા આંસુને લૂછ્યા ન કહેવાય. એમ કહીને ભગવાન કૃષ્ણને લઈ ત્યાંથી નીકળી જાય. અને માર્ગમાં કૃષ્ણને પૂછે કે માધવ, આ કામ કોનું છે? તમને નક્કી ખબર છે? મને જણાવો. ત્યારે ભગવાન કૃષ્ણ કહે કે આ કૃત્ય અશ્વત્થામાનું છે. અશ્વત્થામાને પકડવા માટે અર્જુને રથ તૈયાર કર્યો. ભગવાન સારથી બન્યા. અને અશ્વત્થામાને ખબર પડી કે હવે મારો કાળ આવી ગયો. અશ્વત્થામા આગળ રથ લઈને જાય અને પાછળ અર્જુન એની પાછળ જાય. એક બાણને છોડી અને અર્જુને અશ્વત્થામાના રથને તોડી નાખ્યો છે. અશ્વત્થામા રથથી નીચે ઉતરી અને આગળ દોડતો જાય. એના પાછળ અર્જુન જાય. અર્જુન એકદમ નજીક પહોંચતા અશ્વત્થામાને થયું કે હવે મારો કાળ નજીક આવી ગયો. તો બચવા માટે અર્જુનની ઉપર બ્રહ્માસ્ત્ર ચડાવે છે. એ બ્રહ્માસ્ત્ર ચડાવે તો બ્રહ્માસ્ત્રને કારણે અર્જુનને શરીરમાં અગ્નિ ઉપડે. અર્જુન દોડતો જઈ ભગવાન કૃષ્ણને કહે, કૃષ્ણ કૃષ્ણ મહાબાહુ, બચાવો, મને કોઈક ગજાડી રહ્યું છે, મને કોઈક બાળી રહ્યું છે. ત્યારે કૃષ્ણ કહે કે અર્જુન, તમે ચિંતા ન કરો. આ તો અશ્વત્થામાએ તમારા ઉપર બ્રહ્માસ્ત્ર ચડાવ્યું છે ને એટલા માટે બન્યું છે. ગુરુદેવે અશ્વત્થામાને તો બ્રહ્માસ્ત્ર ચડતા શીખવાડ્યું, ચડાવતા શીખવાડ્યું, પણ તમારા ઉપર તો પરમ કૃપા કરી અને તમને પાછું વાળતા પણ શીખવાડ્યું છે. માટે એક કામ કરો, તમે આ બ્રહ્માસ્ત્રને પાછું વાળી લ્યો. બ્રહ્માસ્ત્રને પાછું વાળી ત્યારબાદ અશ્વત્થામાને બંદી બનાવી અને દ્રૌપદીની સમક્ષ લાવીને કહે, લે પાંચાલી, આ તારા 5 પુત્રોના હત્યારાને હું લઈને આવ્યો છું. દ્રૌપદી પોતાનું મોઢું ઊંચું કરીને જોવે ત્યાં તો અશ્વત્થામાને જોઈ અને 2 હાથ જોડીને વંદન કરે છે. અને અર્જુનને કહે કે પતિદેવ, આ કોને લઈ આવ્યા તમે? ગુરુપુત્ર અશ્વત્થામાને? તમે આને છોડી મૂકો. અરે પણ દ્રૌપદી, આને તારા 5 પુત્રોને માર્યા છે. ત્યારે દ્રૌપદી કહે કે પતિદેવ, તમે એક માના આંસુને લૂછી ન શકો તો કાંઈ નહીં, પણ બીજી માને રડાવવાના પ્રયત્ન શા માટે કરો છો? બીજી માને રડાવવાના પ્રયત્ન શા માટે કરો છો? ભલે મારા 5 પુત્રો મરી ગયા, પણ હજી મારે 5 પતિ જીવે છે. હું હજી નિરાધાર નથી થઈ. પણ ગુરુદેવના ગયા પછી ગુરુ માતાની લાકડી આ એક જ અશ્વત્થામા છે. જો તમે એને પણ મારી નાખશો તો ગુરુ માતાનો સહારો કોણ બનશે? માટે તમે એને છોડી મૂકો. મુચ્છતામ મુચ્છતામ મુચ્છતામ. દ્રૌપદી કહે તમે એને છોડી મૂકો. દ્રૌપદીનું ઔદાર્ય બતાવ્યું છે. હવે અર્જુન મૂંઝાણો કે જો છોડી મૂકે તો પોતાની પ્રતિજ્ઞામાંથી ભંગ થાય અને જો મારે તો બ્રહ્મ હત્યાનો ભાગીદારી બને.
બ્રહ્મ હત્યાનું પાપ લાગે. કૃષ્ણને પૂછે કે માધવ, હવે મારે શું કરવું? તમે જ મને કંઈક જણાવો. ભગવાન કૃષ્ણ કહે, તમે એક કામ કરો, બ્રાહ્મણોને એમની શિખા બહુ જ વાલી હોય, તમે એની શિખા છેદન કરી નાખો, એને અપમાનિત કરી નાખો. કેમ કે અપમાનિત થયેલો વ્યક્તિ જીવનભર મૃત્યુને સમાન જ જીવન જીવતો રહે છે. અશ્વત્થામાની શિખાનું છેદન કરી તેને છોડી મૂકે છે. અને ત્યારબાદ ભગવાન કૃષ્ણ દ્વારકા જવા માટે તૈયાર થયા. અને હજી તો એક પગ રથના ઉપર મૂક્યો અને એક પગ જમીન પર છે. ત્યાં જ એક સ્ત્રી આવી અને ભગવાનના પગ પકડે અને કહે કે મારી રક્ષા કરો, મારા ઉદરમાં રહેલા ગર્ભની રક્ષા કરો. આ સ્ત્રી કોણ હતી કે જે ભગવાનના પગ પકડીને પોતાની રક્ષાની પ્રાર્થના કરે છે? પાંડવોનો પુત્ર અભિમન્યુ કે જે 7 કોઠાના યુદ્ધમાં કામ આવી ગયો, અને એ જ અભિમન્યુની પત્ની ઉત્તરા એ ભગવાન કૃષ્ણની પાસે વિનંતી પ્રાર્થના કરે કે મારી રક્ષા કરો. કદાચ મૃત્યુ થાય તો ભલે મારું થાય, પણ મારા ગર્ભની અંદર રહેલા આ બાળકની તમે રક્ષા કરો. ત્યારબાદ માં કુંતા પણ ભગવાનને પ્રાર્થના કરે કે હે માધવ, તમે અમને છોડીને ન જાઓ. 5 પાંડવો, દ્રૌપદી દરેક ભગવાનની પ્રાર્થના કરે. માં કુંતા તો ત્યાં સુધી કહે પ્રભુ અમારે આ સુખ નથી જોઈતું, અમને દુઃખ આપો. અમારે એ સુખ શું કામનું કે જેમાં તમે અમારી સાથે ન હોય? એના કરતા તો દુઃખ સારું, કે જ્યારે દુઃખ હતું તો તમે અમારી હરેક ક્ષણે અમારી સાથે હતા, અને જ્યારે હવે સુખ આવ્યું તો તમે અમારાથી વિખૂટા પડો. અમારે દુઃખ નથી જોઈતું, એ સુખ નથી જોઈતું. પણ ભગવાન કોઈની પ્રાર્થનાને લઈ રોકાતા નથી. પણ ભગવાનને એક વચન આપેલું યાદ આવ્યું, અને એ વચનને લઈ ભગવાન રોકાઈ ગયા. અને ઉત્તરાની અંદર રહેલા ગર્ભની રક્ષા કરી સુદર્શન ચક્ર બનીને. અને ભગવાને કયું વચન યાદ આવ્યું કે ભગવાન રોકાણા? કે ભીષ્મ પિતામહને આપેલું વરદાન કે જ્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર ભીષ્મ પિતામહે ભગવાન પાસેથી વરદાન લીધેલું કે જ્યારે મારો અંત સમય આવે, જ્યારે મારું મૃત્યુ આવે, ત્યારે તમે મારી નજરોની સમક્ષ ઉભા રહેજો. એ વચનને લઈ ભગવાન ઉભા રહ્યા, રોકાઈ ગયા, અને કુરુક્ષેત્રના મેદાનમાં જઈ જે જગ્યાએ ભીષ્મ પિતામહ બાણ પથારી પર સૂતા છે ત્યાં જઈ અને ભીષ્મ પિતામહને કહે, પિતામહ હવે ઉત્તરાયણનો પવિત્ર કાળ આવ્યો છે, માટે તમે તમારા મૃત્યુને બોલાવો. ત્યારે ભીષ્મ પિતામહ કહે કે નહીં માધવ, હજી હું મારા મૃત્યુને ન બોલાવી શકું, કેમ કે મારી ઉપર હજી એક જવાબદારી બાકી છે. અરે પિતામહ, તમારી કઈ જવાબદારી? અરે મારી હજી એક દીકરી પરણાવવાની બાકી છે. અરે તમારી કઈ દીકરી? તમે તો બ્રહ્મચર્યાનું પાલન કરો છો. અરે મારી મતિ રૂપી, આ મારી બુદ્ધિ રૂપી કન્યા હજી મેં કોઈનામાં વળગાડી નથી. મારે એના માટે મૃત્યુ ગોતી એનામાં એને વળગાડવી છે. ત્યારે ભીષ્મ પિતામહને કૃષ્ણ ભગવાન કહે કે પિતામહ, તમારી મતિ રૂપી કન્યા માટે તમારે કેવો વર જોઈએ છે? ત્યારે પિતામહ કહે કે મારી મતિ રૂપી કન્યા માટે આ 3 ભુવનની અંદર સુંદર હોય, જેનું સૂર્ય કરતા પણ વધારે તેજ હોય, જેનો તમાલ વર્ણ હોય, જે દરેક રીતે પરિપૂર્ણ હોય, એવો વર મારે જોઈએ છે. તો ભગવાન કૃષ્ણ હસતા મુખે કહે, પિતામહ એવો તો આ જગતમાં હું એક જ છું ને તમારી સામે ઊભો છું. ભીષ્મ પિતામહની આ વાતોને સાંભળી અને દ્રૌપદી કહે, પિતામહ આ તમારામાં એટલું બધું જ્ઞાન ક્યાંથી આવ્યું? આ જો જ્ઞાન તમારામાં એટલું બધું હતું તો જ્યારે આ તમારા પુત્ર વધુની લાજ લૂંટાઈ રહી હતી
ચીરહરણ થઈ રહ્યા હતા ત્યારે આ જ્ઞાન ક્યાં ગયું? ત્યારે મેં તમારી સામે પણ ખોળો પાથરીને પ્રાર્થના કરી હતી, તો તમે મારી રક્ષા શા માટે ન કરી? ત્યારે ભીષ્મ પિતામહ કહે કે પૌત્રી દ્રૌપદી, આ જ્ઞાન ત્યારે પણ અંદર હતું, પણ ત્યારે હું દુર્યોધનના રાજમાં રહેતો અને દુર્યોધનના રાજની અંદર મેં અનિત્યનું અન્ન ખાધું અને અનિત્યનું અન્નનું જે રક્ત બન્યું એના કારણે જ્ઞાન બહાર ન આવી શક્યું. તો પિતામહ આજે આ જ્ઞાન બહાર આવવાનું કારણ શું? અરે પાંચાલી, આ તારા પતિ અર્જુને મારા રૂવાડે બાણ મારી અને બધું જ અનિત્યનું રક્ત બહાર વહેડાવી દીધું ને, એટલે આ જ્ઞાન ફરી ઉદ્ભવ પામ્યું છે. અને ત્યારબાદ ભીષ્મ પિતામહ પોતાની બુદ્ધિને ભગવાનની અંદર વળગાડી અને પોતાના મૃત્યુને તેડાવે અને ત્યારબાદ ભગવાન કૃષ્ણ દ્વારકા જાય એ કથા બતાવી. અને ત્યારબાદ સમય પસાર થતા ઉત્તરાના ગર્ભમાંથી જેમ એક કાષ્ટમાંથી જેમ અગ્નિ પ્રજ્વલિત થાય એમ પરીક્ષિત મહારાજનો જન્મ થાય છે. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. પરીક્ષિત મહારાજનો જન્મ થયો. પાંડવોએ બ્રાહ્મણોને બોલાવીને જન્માક્ષરને જોવડાવ્યા અને બ્રાહ્મણોએ દરેક જન્માક્ષરને જોઈને કીધું કે મહારાજ, આ તમારો દીકરો ખૂબ જ પરાક્રમી અને ખૂબ જ જ્ઞાની બનશે, દરેક રીતે બધું સારું છે, પણ એક વાતની દુવિધા છે કે આ તમારો દીકરો કોઈ બ્રાહ્મણોના શ્રાપને લઈને મૃત્યુ પામશે. ત્યારે યુધિષ્ઠિર મહારાજ કહે કે ભૂદેવો, જપ કરવા પડે તો જપ કરો, તપ કરવા પડે તો તપ કરો, અને દાન દેવાના હોય તો હું દાન દેવા માટે પણ તૈયાર છું, પણ મારા દીકરાનું મૃત્યુ બ્રાહ્મણના શ્રાપને લીધે ન થાય તેવું કંઈક કરો. ત્યારે ભૂદેવો કહે કે ધર્મરાજ યુધિષ્ઠિર, તમે ચિંતા ન કરો, ભલે બ્રાહ્મણોના શ્રાપને લઈને મૃત્યુ પામે, પણ તમારો દીકરો ધર્મમાં સર્વપ્રેમી બનશે. ત્યારબાદ અર્જુન ભગવાનને મૂકીને આવે અને બધાને આવીને સમાચાર આપે કે ભગવાન કૃષ્ણ સ્વધામ ગમન થયા. અને ત્યારબાદ પાંચે પાંડવો દ્રૌપદી વિચાર કરે કે હવે ભગવાન વગરનું જીવન કેમ જીવવું. અને પાંચે પાંડવો રાજા પરીક્ષિતને ગાદી આપી પોતાની સાથે દ્રૌપદીને લઈ અને હેમાળાને માર્ગે હાડ ગાળવા માટે નીકળી જાય છે. અને આ બાજુ હવે પરીક્ષિત રાજા રાજગાદી પર આવી અને રાજગાદીને સંભાળે છે. સમય પસાર થતા પરીક્ષિત રાજાને થયું કે લેને જરાક જોઈ લઉં, આ મારા દાદાઓ મારા માટે શું શું મૂકીને ગયા છે. એક પટારો ખોલીને જોવે તો અંદર અનેક પ્રકારના સોનાના મુંગટો છે. એમાંથી એક મુંગટ રાજા પરીક્ષિતને ખૂબ જ ગમી ગયો. રાજા પરીક્ષિત એ મુંગટને માથે પહેરી અને જંગલમાં મૃગિયા રમવા માટે જાય, જંગલમાં શિકાર કરવા માટે જાય. અને એ સમયે રાજા પરીક્ષિત એક દ્રશ્ય જોવે કે ધર્મના રૂપમાં બળદ ઊભો છે અને આ ધરતીના રૂપમાં ગાય ઊભી, અને એક કાળો અને કદાવર પુરુષ એને માર મારી રહ્યો છે ધર્મના રૂપી બળદને. આ દ્રશ્ય જોઈ અને પરીક્ષિત રાજા ગુસ્સે થયા અને તેની પાસે જાય. ત્યાં કાળો અને કદાવર પુરુષ રાજા પરીક્ષિતના શરણમાં જઈ અને પ્રાર્થના કરે કે હે મહારાજ, હું તમારા શરણે આવ્યો છું, તમે મારી રક્ષા કરો, અને ક્ષત્રિયનો ધર્મ છે રક્ષા કરવી, માટે તમે મને રક્ષા કરો. રાજા પરીક્ષિત કહે, ભાઈ તું કોણ છે અને મારા રાજ્યમાં આવું તું કૃત્ય કરવા વાળો તું કોણ? ત્યારે તે પુરુષ કહે કે રાજન, હું કળિયુગ છું, હું તમારા ચરણે આવ્યો છું, મને સ્થાન આપો. ત્યારે રાજા પરીક્ષિત કહે કે જે જગ્યાએ જુગાર રમાતો હોય, જે જગ્યાએ વેશ્યાવૃત્તિ થતી હોય, જે જગ્યાએ મદિરાપાન થતું હોય અને જે જગ્યાએ કતલખાનું ચાલતું હોય ત્યાં તારો વાસ થાય. કલયુગને 4 સ્થાન આપ્યા.
કલયુગે ફરીવાર બે હાથ જોડીને પ્રાર્થના કરે કે રાજન, ભલે 4 સ્થાન ખરાબ આપ્યા, પણ આવનારા સમયમાં મારો પરિવાર ખૂબ મોટો થવાનો છે, માટે હજી કોઈક મને સારું સ્થાન આપો. પરિવાર પ્રાર્થના સાંભળી અને રાજા પરીક્ષિત એને સ્થાન આપે કે અનિતિના ધનમાં અને અનિતિના સુવર્ણમાં, સુવર્ણ કહેતા સોનામાં તારો વાસ થાય. અનિતિના સોનામાં તારો વાસ થાય એ શબ્દને સાંભળતા જ પરીક્ષિત સૂક્ષ્મ રૂપ ધારણ કરી અને પરીક્ષિત રાજાના મુંગટની અંદર બેસી જાય છે. કેમ કે પરીક્ષિત રાજાએ જે મુંગટ પહેર્યો એ પણ અનિતિનો હતો. કેમ કે મુંગટ હતો જરાસંઘનો, અને જરાસંઘે જેટલી પણ સંપત્તિ ભેગી કરી એ બધી જ અનિતિની હતી. ત્યારબાદ શ્રમિક ઋષિના આશ્રમમાં જાય અને શ્રમિક ઋષિના આશ્રમમાં જઈ જોવે તો શ્રમિક ઋષિ પોતાના ધ્યાનમાં બેઠા છે, પણ પોતાના માથે કલી ભાર હોવાને કારણે તેને એમ લાગ્યું કે મારું સ્વાગત ન કરવું પડે, માટે આ ઋષિવર ઢોંગ કરે છે. એની બુદ્ધિ ચાલતી નથી. નહીતર પરીક્ષિત જેટલો કોઈ જ્ઞાની નથી, પણ જ્યારે ઓલો કહે ને વિનાશ થવાનો હોય ત્યારે બુદ્ધિ કામ ન કરે. વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. પરીક્ષિત રાજા એ જ સમયે એક મરેલા સાર્પને લઈ અને શ્રમિક ઋષિના ગળામાં વીંટળાવી દે છે અને ત્યાંથી નીકળી જાય. આ બાજુ એક શિષ્ય શ્રમિક ઋષિના પુત્ર શૃંગીને જઈને સમાચાર આપે કે આપણા આશ્રમની અંદર એક રાજા આવ્યો હતો, ભારે અભિમાની ને અહંકારી હતો. ઋષિવર ગુરુદેવ ધ્યાનમાં હતા તો એમના ગળામાં સર્પ વીંટીને ચાલ્યો ગયો છે. આ શબ્દને સાંભળીને શ્રમિકે હાથમાં પાણીની અંજળી લઈ ભગવાન સૂર્યનારાયણને સાક્ષી રાખી અને શ્રાપ દીધો કે જેણે પણ મારા પિતાજીનું આવું અપમાન કર્યું હોય તેને આજથી 7મે દિવસે તક્ષક નાગ કરડીને મૃત્યુ થાજો.